हाँ तो भाइयों અને બહેનો, આજે આ ફોટા જેવું કટિંગ તમને હું સ્ટેન્ડ પટ્ટી જેમ કે કોલરનું કટિંગ છે, વી નેક કોલર. તો આ રીતે પહેલાં આપણે અસ્તર બિછાવી દીધું છે. અસ્તરમાં આ રીતે મેં પહેલાં લંબાઈ લઈ લીધી છે. આ રીતે લંબાઈને સીધી લાઈન આપીને ઉપર 1.5 ઇંચનો વધારો આપવાનો છે, કારણ કે આનો કોલર છે. તો કોલર માટે મેં આ રીતે કરેલું છે. આમાં 3.5નું ગોળું આવશે અને 16નો શોલ્ડર છે, એટલે 16ના અડધા કરીને આ રીતે મૂકી દેવાનું છે. અહીંયા આપણે ઉપર 1.5 ઇંચ કરીને આ રીતે 1/2 ઇંચ નીચે આવીને ક્રોસ આપી દેવાનો છે આપણે આ રીતે. હવે આપણે અહીંયા 7નો મૂંઢો છે, 15 પર કમર છે અને 21 પર આપણે સીટનો ભાગ લઈ લઈએ. તો આ રીતે આપણા 3 ભાગ આપણે અહીંયા મૂકી દીધા છે. હવે આપણે ચેસ્ટનો ચોથો ભાગ કરવાનો છે. 40ની ચેસ્ટ છે આમની, તો 10 ચોક 40 ને 2 ઇંચનો વધારો. કમર 36 છે, તો 9 ચોક 36 ને 2 ઇંચનો વધારો. સીટ 42 છે, તો 10.5 મૂકી એમાં બી 1 ઇંચનો વધારો આપીને આ રીતે આપણે લાઇનિંગ કરીને અહીંયા આપણે આર્મ હોલ આપણે કરી લઈએ. તો આર્મ હોલમાં આપણે 2 રાઉન્ડ કરવાના છે, આગળ અને પાછળનો રાઉન્ડ. તો આ રીતે આપણે આગળ ને પાછળના રાઉન્ડ આપણે કરી દઈશું. પછી આ રીતે આપણે સ્કેલ કરી લેવાનું છે, કમરથી ચેસ્ટથી કમરથી સીટ સુધીનું આ રીતે સ્ટ્રેટ લાઈન આપી હવે આપણે આને કટ કરી લઈશું. કટ કરવામાં પહેલાં આપણે આખો ભાગ કરી લઈશું, પછી આમાંથી 2 ભાગ આપણે અલગ કરવાના છે, આગળ અને પાછળનો. તો આ રીતે જો મેં પહેલાં આગળ પાછળના ભાગને આ રીતે કટ કરું છું, જેથી કરીને આમાં આગળ અને પાછળનો ભાગ છૂટો પડી જાય. પાછળનો ભાગ આગળના ભાગ કરતાં 1.5 ઇંચનો વધારો આપણે આપવાનો હોય છે આ રીતે. એટલે મેં આ રીતે આમાં 1.5 ઇંચનો વધારો આપી દીધો છે. હવે આપણે સ્ટ્રેટ આ રીતે કાપી હવે અસ્તર પર આપણે કાપવાનું છે. અસ્તર આપણે કાપી નાખ્યું છે, એટલે હવે આપણે કાપડ પર આપણે કાપવાનું છે. પહેલાં આપણે આ નીચે 1 ઇંચ પાછળના ભાગમાં રાઉન્ડ આપવાનો છે. ગળાને નિશાન પાડી દઈએ. સીટ પર આ રીતે હિપ્સના ભાગ પર નિશાન પાડવાના છે. હવે આગળના ભાગમાં આપણે પછી જે ખાડો કરવાનો છે તે ખાડો બી આપણે કરી નાખીએ. પાછળના ભાગમાં આ રીતે ડ્રોઈંગ કરી દઈશું આપણે. હવે આપણે આગળના ભાગમાં આ રીતે ખાડો આપવાનો છે. આ રીતે ખાડો આપી દઈશું. હવે આગળનો ભાગ છે, અસ્તર મૂકીને આ રીતે હવે હું કાપી લઈશ. તો આગળનો ભાગ આપણે આ રીતે હવે રેડી કરી લઈએ છીએ આપણે. આ પાછળનો ભાગ છે, તો પાછળના ભાગમાં બી આ બેક પાર્ટ છે, તો બેક પાર્ટમાં બી આપણે આ રીતે રેડી કરી લઈશું. હવે બાંય છે, તો બાંયમાં 2 ભાગ જોઈન્ટ કરવાના છે. પાછળનો ભાગ પ્લેન છે, આગળનો ભાગ વર્કવાળો છે, તો બંનેને આપણે આ રીતે જોઈન્ટ કરીશું. બાંયનો ઉપરનો ભાગ વ્હાઇટ જે આપણો પ્લેન ભાગ છે તે આવશે, અને એનાથી 10-12 ઇંચ નીચે જે છે બાંય 20ની છે, તો આ રીતે નીચે 3.5 ઉતરીને આ રીતે આપણે રાઉન્ડ કરી દેવાનું છે. બાંય ગાળો 10 છે, તો એમાં આપણે 2 ઇંચનો વધારો આપીને પછી આ રીતે આપણે ક્રોસ કરી દઈશું. આ સિમ્પલ બાયનું કટિંગ છે. ના સમજ પડે તો તમે લખો, અમે તમને ડિટેલમાં આપીશું. કટિંગ ગમે તો બેલ આઇકન દબાવો, સબસ્ક્રાઈબ કરો. હવે આપણા ગળાનો ભાગ છે, તો 3.5નું આપણે ગળું લઈશું અહીંયાથી. આ રીતે પહેલાં લાઇનિંગ આપણે દોરી દઈશું, ને વી આપણે ગળું છે, તો વી કોલર ગળું આપણે આ રીતે રહી દઈશું. 7ની ડીપ છે, 3.5નું. આ રીતે વીમાં આપણે આ રીતે હાથથી તમે જોઈ શકો છો. હું અહીંયા હાથથી તમને આ વી ગળું. હવે આપણે સીવવાનું સ્ટાર્ટ કરીશું.